હેલો, ગુડ મોર્નિંગ. તમારું તો ગુડ મોર્નિંગ થઈ ગયું જ હશે. 11 વાગ્યા છે. અમારું ગુડ મોર્નિંગ અત્યારે થયું છે. આજ બહુ વરસાદ આવે છે સુરતમાં. આજ જોવી અમારે વેલેન્જા ગામનો વરસાદ. જો વરસાદ વાડી છે અમારે અવસરની સોસાયટી અવસર. સુરતનો વરસાદ બતાવી. અત્યારે અમારા વેલેન્જામાં વરસાદ બહુ છે. સુરત જાઓ, વરાછા જાઓ એટલે દેખાડું તમને કેવો વરસાદ છે. ત્યાં પાણી ભરાઈ ગયા એવા સમાચાર આવે છે. અમારા જાનૈયાના સાહેબ આવી ગયા લેવા વરસાદના. આ ડાગલા જેવા લાગે છે. રેનકોટ તો મેં પહેરી લીધો છે. જોવો, કોમેન્ટ ન કરતા ભાઈ. દર્શકભાઈ હું છું, ઉતરી જાય છે, સડી જાય છે. મેં ગોઠણ લગી સડાઈ દીધું ભાઈ. તો હવે ઓફિસે જવું છે. હેરિયર તણે છે એવું કહે છે ભાઈ. હા, પાર્કિંગમાં 4 ઇંચ બાકી છે. હા, ઓલા વીમા વાળાને ફોન કરી દીધો ભાઈ. ડાગલા જેવા લાગી છે ભાઈ. દર્શકભાઈ દો ડાગલો. વીમા વાળા આવે છે. હા, વીમા વાળા. આવતા વર્ષે પાણી ભરાણું હતું. તો આપણે જાને જવું કે ઓફિસે જવું? જાને જવાય ને. પિયુષભાઈ ઘરે પાણી આવી ગયા છે. એટલે પિયુષભાઈ નથી આવવાના? નહીં. તો પછી જાને જવું પડશે. હા, તો હાલો જાને જવી. ભલે કસ્ટમર કોઈ નહીં આવે આજે. વરસાદ છે તોય તો આપણે કઈક ભજીયા પ્રોગ્રામ કરવી ભાઈ. હા, અવસર દાર બાર કરવો જ કેજો. આપણા ટ્રેક્ટર છે ભાઈ. નવો રોડ બનાવેલો છે. આ 15 દી છે. ખાડા કરી નાખા. ખાડા મને બહુ નડ્યા તો અહીંયા. હા, અત્યારે મને નડ્યા. રોંગમાં આવી બાપા ઉપાડી લે વિડિયોમાં. આપણે આ ધારુકા કોલેજ પાસે પાણી ભરાઈ ગયા છે. એમ્બ્યુલન્સ હલવાણી છે. કાપોદ્રા પોલીસ ચોકી. સુરતમાં ભાઈ બહુ વરસાદ છે. જતો હતો ને સુરતમાં વરસાદ છે બતાવી તમને. જોવો વરસાદ છે એટલો. ઘરનાળું નીચેનું બંધ છે. આ અમારું સિલ્વર પોઈન્ટ. પાણી ભરાઈ ગયું છે ભાઈ. ગાડીઓ બંધ પડી ગઈ છે. અહીંયા બસ બંધ પડી ગઈ. આ ગાડીઓ જો એક્ટિવા. અમારું ઓફિસ મેડમોને રજા આપી દીધી. પાવર કાંઈ છે નહીં. ઓલો કે કાંઈ વાંધો નહીં કે બધું અહીંયા જ છે કે તું લઈ લે કે કાંઈ વાંધો નહીં. હું મેં કીધું કાંઈ વાંધો નહીં. તારો બાપ ભડાકા થઈ જાય બધાને. વેવકાની એરિયા દેખાય છે લા. વરસાદ આવે છે. હે ટાબરિયા ભેગા કર્યા લાગે.